નમસ્કાર દોસ્તો, આજના આ વિડીયોમાં આપણે વર્ષ 2025-26 માટેનું નવું બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે તેના વિશે વાત કરવાના છીએ, તો ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે 8મું બજેટ જાહેર કરી રહ્યા છે। યુનિયન બજેટ 2025-26માં ખેડૂતો અને MSME ક્ષેત્ર માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે। તો ચાલો હવે જોઈએ કે કઈ કઈ વસ્તુઓ સસ્તી થશે, ત્યારબાદ જોઈશું કે કઈ કઈ વસ્તુ મોંઘી થશે। પહેલી સૌપ્રથમ જોઈએ કઈ કઈ વસ્તુ સસ્તી થશે, તો કે જીવન રક્ષક દવાઓ સસ્તી થશે, કેન્સરની દવાઓ સસ્તી થશે, LED LCD ટીવીના ભાવમાં ઘટાડો જોવા મળશે, આના પર લગાડવામાં આવ્યો કસ્ટમ ડ્યુટી ટેક્સ ઘટાડવામાં આવશે, લિથિયમ આયન બેટરી સસ્તી થશે, ઇલેક્ટ્રિક વ્હીકલ પણ સસ્તા જોવા મળશે, મોબાઈલની બેટરી સસ્તી થશે, જેથી મોબાઈલના ભાવમાં પણ થોડો ઘણો ઘટાડો થઈ શકે છે। મિત્રો, 36 જેટલી જીવન રક્ષક દવાઓ માટે મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી સંપૂર્ણ મુક્તિ જાહેર કરવામાં આવી છે। 5% આકર્ષક કન્સેશનલ કસ્ટમ ડ્યુટીની યાદીમાં 6 જીવન રક્ષક દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત 37 અન્ય દવાઓ અને 13 દર્દી સહાયતા કાર્યક્રમોને પણ મૂળભૂત કસ્ટમ ડ્યુટીથી સંપૂર્ણપણે બહાર કરવામાં આવ્યા છે। નિકાસ વધારવાની જોગવાઈઓ, તો કે નિકાસ વધારવા માટે યુનિયન બજેટમાં ઘણી જોગવાઈઓ પણ કરવામાં આવી છે, જેમાં હસ્તકલા નિકાસ ઉત્પાદનોની સમયમર્યાદાને 6 મહિના વધારીને 12 મહિના કરી દેવામાં આવી છે। આના પછી વાત કરીએ તો તેને 3 મહિના વધારી શકાય। ચામડાને પણ હવે BCDમાંથી મુક્તિ આપવામાં આવી છે। ફ્રોઝન ફિશ પેસ્ટના ઉત્પાદન નિકાસ પર BCD બેઝિક કસ્ટમ ડ્યુટી 30% ઘટાડીને હવે માત્ર 5% કરવામાં આવી છે। યુનિયન બજેટમાં નિર્મલા સીતારમણની મોટી જાહેરાતો શું છે તેના વિશે ચાલો વાત કરીએ, તો કે MSME માટે લોનની રકમ 5 કરોડથી વધારીને હવે 10 કરોડ રૂપિયા કરવામાં આવી છે। ડેરી અને ફિશરી માટે હવે 5 લાખ સુધીની લોન મળશે। આસામના નામરૂપમાં યુરિયા પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે। સ્ટાર્ટઅપ માટે 10,000 કરોડનું ફંડ મળશે। લેગરની યોજના દ્વારા 22 લાખ લોકોને રોજગાર મળશે। ભારતને ટોય હબ બનાવવામાં આવશે। આ સાથે જ રમકડા માટે રાષ્ટ્રીય યોજનાની રચના પણ કરવામાં આવી શકે છે। તો આટલા મિત્રો ફાયદા અને તમે જે પણ ગણી શકો તે આટલું આ બજેટમાં રજૂ કરવામાં આવ્યું છે। તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો। આ બજેટ વિશે તમારો અભિપ્રાય તમે અમને કોમેન્ટ બોક્સમાં લખી શકો છો। આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને આપણે આ YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરો।